साधु केने कहेवाय? राजा गोपीचंद ने भरतरी गोड़ बंगाल ना एक राजा અને એક ઉજેડી નગરીને રાજા અને ત્યાગ કરીને સાધુ બન્યા। અમે તો હવે ઠીક છે, આનંદ લઈએ છીએ આ કડી કાળની અંદરમાં, એ સમયની અંદરમાં એ ભાઈ મીરા તમે કોક જાજો એ બાજુ ચિત્તોડગઢની અંદરમાં 15 કિલોમીટરનો કિલો એની કુવરી એક આનંદ લઈને આનંદ બેસી ગયો। એટલે જ્યારે જ્યારે ગોપીચંદ મહારાજ અને ભરતરી એ સન્યાસી બનીને બ્રહ્મણમાં નીકળ્યા અને આવા એક ગામની અંદર બે મામો ભાણજ 12 વર્ષ પછી ભેગા થયા મહારાજજી। 12 વર્ષ પછી ભેગા થયા તો એક મોટી ચાવલ ને એક મોટી ખીચડી મળ્યા। અને ભેગા મળીને પછી મહારાજજી એ ભોજનની તૈયારી કરી ત્યારે શિવ અને પાર્વતી માથેથી જોતા હતા કે જોવો તો ખરા આનો ત્યાગ કેટલો છે, કે આનંદ છે। માતા પાર્વતી શિવને કહે છે હવે આના ઉપર કાંક કૃપા કરો કે, પણ શિવ ભગવાન કીધું કે હજી વાર છે કે નહીં હજી વાર હવે કાંઈ નથી કે કાંઈ વાર નથી કે કેવું કે જોવું છે તારે કે હાલો કે અને એ શિવ અને શક્તિ માતા પાર્વતી એ સાધુનો વેશ લઈને નીચે આવી ગયા। જ્યાં રાજા ભરતરી ને ગોપીધન એ ખીચડી પકાવતા હતા ત્યાં આવીને સાધુના વેશમાં ઉભા થઈ રહ્યા। જોયું કે સાધુ આવી ગયા, આનંદ છે। અને સાધુની અંદરમાં એવું છે કે પંગત લગાડવી પડે અને અહીં 2 જણાની જ ખીચડી ભિક્ષા આમ કરીને બેસી ગયા, ભોજન લીધું। રાજા ગોપીચંદ ને ભરતરી બે સામે સામે જોવે, એકબીજાને મનમાં એવું કીધું કે મેં ગોળ બંગાળ નગરી મૂકી છે, હવે ખીચડી સારું મારે શું જોવું, અને બીજો કે ઉજેણી નગરી મૂકી છે, આ ખીચડી સારું કે આપી દે। અને શિવ ભગવાન પાર્વતીને કીધું કે જોયું હજી એને યાદ આવે છે હજી એને યાદ આવે છે કે એટલે એ યાદી ના આવી જોઈએ તો આનંદ થાય, નકર ન થાય। એટલે જોગી પાઈ પડું मत जा प्रेम भक्ति का मार्ग है कभी, प्रेम भक्ति जोगी पाए पड़ो मत जा બહુ આનંદ છે। હજી થોડુંક આગળનું રસપાન